નમસ્કાર મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। તો દોસ્તો, આજનો દિવસ એટલે મહાશિવરાત્રિનો દિવસ એટલે ભગવાન ભોળિયાનાથનો દિવસ। મહાશિવરાત્રિની વ્રત કથા જે કોઈ વ્રત કરતું હોય છે એને પણ આ વ્રત કથા સાંભળવી પડે છે અને વ્રત કથા સાંભળવાથી આપણા દુઃખો દૂર થાય છે અને ભગવાન શ્રી ભોળાનાથની અમી દ્રષ્ટિ રહે છે। વર્ષમાં મિત્રો 4 રાત્રિ આવે છે। દિવાળીની રાત્રિ, જન્માષ્ટમીની રાત્રિ, હોળીની રાત્રિ અને આ મહાશિવરાત્રિ, જે ભગવાન ભોળાનાથને અત્યંત પ્રિય છે। આ મહાશિવરાત્રિ ખાસ કરીને 2 કારણે યાદ રાખવામાં આવે છે। આજના શુભ દિવસે ભગવાન મહાદેવ ભોળાનાથ જ્યોતિર્લિંગના સ્વરૂપમાં પ્રગટ થયા હતા, જે જ્યોતિર્લિંગમાંથી પ્રગટ થઈ અને આખા બ્રહ્માંડને સ્થિર કર્યું। જેમાં મિત્રો આપણે ત્રિદેવની પણ પૂજા કરીએ છીએ, બ્રહ્મા શ્રી મહાદેવ ભોળાનાથ અને નારાયણ શ્રી હરિ વિષ્ણુ ભગવાન। અને આ ત્રણેય દેવતાઓમાંથી મહાકાલ ભગવાન શ્રી મહાદેવ મહાકાલ પણ કહેવાય છે। જ્યોતિર્લિંગમાં જ્યારે પ્રભુ ભગવાન શ્રી ભોળાનાથ પ્રગટ થયા, પરમપિતા બ્રહ્માજી અને ભગવાન શ્રી નારાયણ વિષ્ણુ ભગવાન આ લિંગનો આરંભ ક્યાં છે અને અંત ક્યાં છે એ બધું શોધવા લાગ્યા। ભગવાન વિષ્ણુ ભગવાન નારાયણ અવતાર સત્ય છે અને તેમણે જાણ્યું કે નથી આ લિંગનો અંત, આ તો અનાદિ છે। અને પછી ભગવાન મહાદેવ ભોળિયાનાથ લિંગમાંથી પ્રગટ થાય છે અને 2 દેવતાઓને પૂછે છે, શું તમે જાણ્યું કે આ લિંગનો અંત અને અનાદિ ક્યાં છે? ત્યારે પરમપિતા બ્રહ્માજીએ જૂઠું બોલ્યા અને કીધું કે હા, હું જાણી ગયો છું। અને ભગવાન નારાયણે કહ્યું કે ના, હું નથી જાણતો કે આ લિંગનો આરંભ અને અંત ક્યાં છે। માટે આ લિંગ પરમાત્મા છે, પૂજનીય છે। ભગવાન મહાદેવ ભોળાનાથ પ્રસન્ન થયા ભગવાન શ્રી વિષ્ણુ ભગવાન નારાયણનો ઉત્તર સાંભળીને કે ભગવાન શ્રી હરિ સત્ય બોલ્યા છે અને સત્ય વચન કહ્યું છે, માટે ભગવાન નારાયણ પૂજનીય બનશે। આપણે જોઈએ છીએ કે ગામો ગામ ભગવાન શ્રી વિષ્ણુ ભગવાન રામના મંદિરો હોય છે અને બ્રહ્માજી મહાદેવ ભોળાનાથ જોડે અસત્ય બોલ્યા, એટલા માટે બ્રહ્માજીના મંદિરો ભાગ્યે જ જોવા મળે છે। માટે આ રાત્રિનું ઘણું મહત્ત્વ છે। ભગવાન શિવજી લિંગના સ્વરૂપે પ્રગટ થયા અને ભગવાન નારાયણ પૂજનીય બન્યા। આ ઉપરાંત બીજું કારણ શિવરાત્રિનું એ પણ છે, આ દિવસે ભગવાન શિવના વિવાહ માં પાર્વતી જોડે થયા હતા, એની કથા પણ આપણે બતાવવામાં આવી છે। આ વિવાહની ચર્ચા પુરાણોના લેખમાં પણ જોવા મળે છે। ભગવાન શિવ સૌથી પહેલાં સતી સાથે વિવાહ કરે છે, જે દક્ષ રાજાની કન્યા છે। જ્યાં યજ્ઞ થઈ રહ્યો હતો ત્યાં પોતે પોતાના પિતા જોડે જાય છે અને મહાદેવનું અપમાન જોવે છે, પછી પોતાનું શરીર જ યજ્ઞમય કરી દે છે। પછી ભગવાન ભોળાનાથ સતીના દેહને લઈ અને આકાશ માર્ગે જાય છે અને આમ તેમ ભટક્યા કરે છે। ભગવાન નારાયણ એ સતીના દેહના 51 ટુકડા કરે છે। જ્યાં જ્યાં જે સતીનો દેહનો ટુકડો પડ્યો ત્યાં ત્યાં શક્તિપીઠની સ્થાપના થઈ છે। ભગવાન શ્રી નારાયણે આવું એટલા માટે કર્યું કે ભગવાન શ્રી મહાદેવ આ દુઃખમાંથી બહાર નીકળી શકે। જ્યારે ભગવાન શ્રી મહાદેવ આ માયામાંથી મુક્ત થાય છે ત્યારે તે ફરીથી તપસ્યા કરવા બેસી જાય છે। સતીના જન્મો અનેક કહેવાયા છે। સતી ફરી હિમાલયના ઘેરે પુત્રી રૂપે માં પાર્વતીના રૂપમાં જન્મે છે અને ભગવાન મહાદેવને તપસ્યા દ્વારા પ્રાપ્ત કરે છે અને ફરી ભગવાન મહાદેવ અને માં પાર્વતીના વિવાહ થાય છે। ભગવાન મહાદેવ પશુપતિનાથ પણ કહેવાય છે, માટે મહાદેવના વિવાહમાં દાનવો, દેવો અને જાનવરો બધા ઉપસ્થિત થયા અને ત્યારબાદ ભૂતો પ્રેતો મહાદેવ ભોળાનાથના વિવાહમાં મહેમાન બનીને આવી પહોંચ્યા। આ જોઈને સતીના માતા મેના અત્યંત દુઃખી થયા અને તેઓએ કહ્યું કે આ વિવાહ નહીં થાય। પછી માં પાર્વતી ભોળાનાથને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, આજે સંસારિક જીવનમાં જે માણસો વિવાહ કરે છે તેવી રીતે જ આપણે પણ કરવા જોઈએ।
આપ સજી ધજીને આવો અને આપ વિવાહ માટે તૈયાર થાઓ. ત્યારે શિવજીને સર્વે દેવી દેવતાઓ સ્નાન આદિ કરાવીને સુંદર વસ્ત્ર ધારણ કરાવે છે અને પછી માં પાર્વતી સાથે વિવાહ થાય છે ભોળાનાથના. વર વધુની વંશાવલી દોષિત થાય છે. ત્યારે ભગવાન શ્રી મહાદેવ તો આદિ પુરુષ છે. ભલા મહાદેવના માતા પિતા કોણ હોઈ શકે? ત્યારે વંશાવલીના વખાણ કરવા માટે નારદજી આગળ આવે છે અને ભગવાન મહાદેવ ભોળાનાથના ગુણોના વખાણ કરે છે અને સર્વે કોઈ આનંદ મગ્ન થઈ જાય છે. ભગવાન શિવનો આજે ધામે ધૂમેથી વિવાહ થયો પણ ગણાય છે. આમ મિત્રો, આ શિવરાત્રિ એ મહારાત્રિ છે. ભગવાન ભોળાનાથના પૂજાની રાત્રિ છે. મનોકામના અને સિદ્ધિ માટેની આ રાત્રિ છે. ભગવાન ભોળાનાથની જ્યાં કૃપા થાય ત્યાં કાંઈ પણ બાકી રહેતું નથી. કારણ કે મિત્રો, અંત સમયે તો ભગવાન ભોળાનાથના ખોળામાં જ જવાનું છે. આ દેહ બળીને જે રાખ થાય છે એ રાખની જ ભગવાન ભોળાનાથની પૂજા થાય છે. માટે મિત્રો, કોઈ દિવસ અભિમાન ઘમંડ કરશો નહીં, કારણ કે જે જન્મે છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત હોય છે. આજે આપણે મહાદેવને પ્રાર્થના કરીએ કે હે મહાદેવ, અમારી સેવાનો સ્વીકાર કરજો અને હે ભોળાનાથ, સદૈવ ભોળાનાથ અમારી ઉપર કૃપા દ્રષ્ટિ રાખજો મારા બાપ. આજે આપણે આ વિડીયોમાં આગળ સાંભળીશું ભગવાન શ્રી મહાદેવને પ્રિય દેવીમાં પાર્વતીની કૃપા પ્રાપ્ત કરવા માટે મહાશિવરાત્રિની વ્રતકથા કરવામાં આવે છે. આ વ્રતકથા કરવાથી હંમેશા માં પાર્વતી, ભગવાન શ્રી મહાદેવ ભોળાનાથના આશીર્વાદ આપણી ઉપર સદાયને માટે બની રહે છે અને આપણા કષ્ટો દૂર થાય છે. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષે મંગલાય તનુ હરિ. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે. બોલો મહાદેવ ભોળાનાથ કી જય. મહાશિવરાત્રિની વ્રતકથા વર્ષો પહેલાંની વાત છે. એક પ્રદેશમાં મોટું જંગલ હતું. આ જંગલમાં એક સરસ મજાનું સરોવર પણ હતું. આ સરોવરના કિનારે એક બિલીનું મોટું ઝાડ પણ હતું અને તે ઝાડ નીચે મહાદેવ ભોળાનાથનું લિંગ પણ હતું. આ જંગલની અંદર રહેતા હરણાઓ, જાનવરો આ સરોવર જે બિલીનું ઝાડ હતું એ બાજુ પાણી પીવા માટે આવતા હતા અને પાણી પી અને બિલીના વૃક્ષ નીચે બેસતા હતા, જાણે કે મહાદેવના દર્શન કરતા હોય. એક દિવસ પર્વતની તળેટીમાં રહેતો ભીલ શિકાર કરવા માટે આવે છે. એ દિવસે મહાશિવરાત્રિનો દિવસ હતો. એ દિવસે બધા રસ્તામાં આવતા જતા શિવ શિવ શિવ, હર હર મહાદેવ, શિવ 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 કહેતા હતા અને એ સાંભળીને ભીલે પણ શિવ 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 કહેવાનો આરંભ કર્યો. અને જાણો છો તમે કે મહાદેવ ભોળાનાથનું જે નામ ભાવેથી લે, દિલથી લે, એનો બેડો પાર થઈ જાય છે. એટલે એનું મન પવિત્ર થઈ ગયું. પછી આખો દિવસ જંગલમાં ફર્યો મહાશિવરાત્રિના દિવસે, પણ કોઈ જાતનો શિકાર તેને કાંઈ પણ ન મળ્યો. આખો દિવસ ભૂખ્યો અને તરસ્યો, ભટકા કર્યો પણ શિકાર મળ્યો નહીં. સાંજ પડતા જ્યાં બિલીનું વૃક્ષ હતું તે સરોવરે આવી પહોંચ્યો. પછી એ સરોવરનું પાણી પી અને તેની તરસ બુઝાવી અને પછી તે બિલીના ઝાડના નીચે બેઠો, ભગવાન શિવના લિંગની બાજુમાં બેઠો જઈને તેણે જાણે અજાણે ભગવાન શ્રી મહાદેવ ભોળાનાથના દર્શન પણ કર્યા. એવામાં અંધારું થઈ ગયું. એવામાં એણે ઝાડ ઉપર રાતવાસો કરવાનું વિચાર્યું. પછી તે જે બિલીનું વૃક્ષ હતું તે ઝાડ ઉપર ચડી ગયો અને ઉપર જાગતો રહે છે અને મનમાં વિચારે છે કે કોઈ જાનવર જાણે અજાણે અહીં પાણી પીવા માટે આવે તો આખા દિવસનો ભટક્યો છું, મને શિકાર મળ્યો નથી. તો એ વિચારીને બિલીના ઝાડ ઉપર ચડી જાય બેસે છે અને વિચાર મનમાં કરે છે કોઈ પણ પ્રાણી, કોઈ પણ અહીંયા
હરણ કે કોઈ પણ પ્રાણી પાણી પીવા માટે આવે તો હું એનો શિકાર સહેલાઈથી કરી શકું. જે શિકારી બિલીના ઝાડ ઉપર સૂતો હતો એને સૂવામાં તકલીફ થતી હતી, કારણ કે બિલ્લીની ઝાડની જે 2-3 ડાળખીઓ હતી એને સૂવામાં નડતી હતી. એટલે એણે એ જે પાંદડા, જે ડાળીઓ નડતી હતી એ ડાળીઓ કાપી અને જે પાંદડા અમુક નડતા હશે એ પાંદડા તોડીને નીચે ફેંકવાનું ચાલુ કર્યું. અને નીચે ભગવાન ભોળાનાથનું શિવલિંગ હતું. તો શિવલિંગ ઉપર બિલીના પત્રો પડ્યા, બિલીના પત્તા પડ્યા. બિલીના પત્તા પડ્યા એટલે ભગવાન શ્રી ભોળાનાથની જાણે નહીં પણ અજાણે પૂજા થઈ. એટલામાં 11 થી 12 વાગ્યાની વચ્ચે 2 હરણા પાણી પીવા માટે આવ્યા સરોવર કાંઠે. ઉપર સૂતેલો શિકારી જોઈ ગયો અને બાણ ચલાવવા માટે આગા પાછો થયો. એટલે બિલ્લીના જે પત્તા હતા એ અને ડાળીઓ અમુક તૂટી અને ભગવાન શિવલિંગ ઉપર પડી. એટલે તેનો અવાજ હરણાને આવી ગયો. હરણા શિકારી હમો જોવે છે ત્યારે શિકારી જે તીર ચલાવવાનું નિશાન ટાંકી રહ્યો છે અને હરણા અદ્રશ્ય સ્વરે બોલે છે, હે શિકારી, તમે હમણાં તીર છોડતા નહીં. પહેલાં મને એકવાર મારા ઘરે જવા દો અને મારા બાળ બચ્ચાને મળી આવવા દો, પછી તમે મને ખુશીથી મારજો. આ સાંભળીને શિકારી હસ્યો. વાહ રે હરણ વાહ, તે મને તારા જેવો ભોળો અને મૂર્ખ ધારી લીધો છે કે શું? હું તારી વાતથી છેતરાઈ જાઉં એવો હું મૂર્ખ નથી, અને હાથમાં આવેલા શિકારને હું છોડીશ પણ નહીં. અને મારા ઘરે પણ આખા દિવસનો ભટક્યો છું પણ શિકાર મળ્યો નથી, અને મારા ઘરે પણ બાળ બચ્ચા ભૂખ્યા સૂતા છે. ત્યારે હરણ કહે છે કે અરે ભાઈ, જરાક તું મારી ઉપર વિશ્વાસ રાખ, અને હું સત્ય કહું છું કે મારા બાળ બચ્ચાને મળી અને એવું હોય તો મારા બાળ બચ્ચાને મારા પરિવાર સાથે હું અહીંયા આવી સવારમાં, અત્યારે મને જવા દે. પછી શિકારી હરણ ઉપર વિશ્વાસ કરે છે અને બોલે છે કે હરણ, હું તારા ઉપર વિશ્વાસ કરું છું, તું સવારમાં તારા પરિવાર સાથે અહીંયા સરોવર કાંઠે બિલીનું જે ઝાડ છે અહીંયા તું આવી જજે. ત્યારે પછી હરણ બોલે છે કે ભલે ભાઈ, હવે હું જાઉં છું. અને હરણ પોતાના ઘરે જાય છે. અને થોડીવાર પછી બીજી હરણી પણ પાણી પીવા માટે આવી અને શિકારી એના ઉપર પણ બાણ મારવા જતો હતો. ત્યારે એ હરણીએ પણ એવો જ જવાબ આપ્યો કે મારા બાળ બચ્ચા જોડે મને મળી આવવા દે, પછી તું મને ખુશીથી મારજે. હરણીએ પણ શિકારી જોડે ખૂબ કાલાવાલા કર્યા કે મને જવા દે, મારા બાળ બચ્ચા મારી વાટ જોઈને બેઠા છે. પછી શિકારીને એના પર દયા આવી ગઈ અને એને પણ જવા દીધી. આમ શિકારી હરણ અને હરણીની વાટ જોઈ અને બેસી રહ્યો કે સવારમાં દિવસ ઉગશે અને આવશે. અને સમય પસાર કરવા માટે જે બિલીના ઝાડ ઉપર બેઠો હતો ત્યાંથી પત્તા તોડી અને નીચે નાખવા લાગ્યો. આ બધા પત્તા જે તોડતો હતો તે નીચે રહેલા શિવલિંગ ઉપર પડતા હતા. આમ અજાણતા શિકારી શિવજી મહાદેવ ભોળાનાથની પૂજા કરી રહ્યો હતો, એ એને પણ ખબર નહોતી. હરણી અને હરણ એમના બચ્ચાને ભેટ્યા અને તેમના સગા વહાલાઓને પણ મળ્યા. પછી બધાને હરણ અને હરણીએ શિકારીની વાત કરી અને સવાર થવાની તૈયારી હતી. એટલે બધાએ જે એમના બાળ બચ્ચા અને સગાવાલા હતા એમણે પણ કીધું હરણીને અને હરણાને કે અમે તમને એકલા મરવા દઈશું નહીં, અમે પણ તમારી સાથે આવીએ છીએ. મરીશું તો આપણે બધા ભેગા જ મરીશું, ભલે શિકારી અમને પણ મારી નાખે. અને બધા ચાલી નીકળ્યા. થોડી વારમાં તો હરણનું ટોળું સરોવર કાંઠે જે શિકારી વાટ જોઈને બેઠો હતો ત્યાં આવી પહોંચ્યું. શિકારી તો હરણનું ટોળું જોઈને નવાઈ પામ્યો. મેં તો ખાલી 2 જ હરણને જવા દીધા હતા, એની જગ્યાએ કેટલા બધા જાનવરો આવ્યા છે, કેટલા બધા હરણો આવ્યા છે. પછી શિકારી બિલીના ઝાડ ઉપર હતો ત્યાંથી નીચે ઉતર્યો અને હરણ જોડે ગયો. હરણે કીધું કે હે શિકારી, અમે અમારી શરત મુજબ અમે તારા જોડે આવી ગયા છીએ, હવે તું અમને આરામથી મારી શકે છે. ત્યારે શિકારી બોલ્યો, મેં તો હરણ અને હરણીનો જ શિકાર કરવાનું કહ્યું હતું, તમે બધા કેમ આવ્યા છો?
ત્યારે બચ્ચા બોલ્યા કે હે શિકારી, અમે અમારા માતા પિતા વગર જીવીને અમે શું કરીશું? અને હે શિકારી, તું પહેલાં અમને પણ મારી નાખ, એટલે જેથી કરીને તમે તમારા બાળકોની ભૂખ પણ મિટાવી શકો. આ બચ્ચાઓની વાત સાંભળી અને શિકારીનું હૃદય પરિવર્તન થયું. આવા સત્યવાદી હરણાને જે મરવા કાજે વચન જે લીધું હતું અને વચન નિભાવવા માટે એ એકલા નહીં પણ પરિવાર સાથે આવી ગયા, એમને મરવા કેમ દેવાય? આમ વિચાર કરી અને હરણાઓને તેણે છોડી મૂક્યા અને મનોમન એવી પણ પ્રતિજ્ઞા લીધી કે આજથી હું મૂંગા પ્રાણીઓને મારીશ નહીં. હરણાએ શિકારીને મુખ આશીર્વાદ આપ્યા. તે જ વખતે આકાશમાંથી એક દેવ વિમાન ઉતર્યું. એમાં બેઠેલ દેવદૂતે શિકારીને કહ્યું, હે શિકારી, તે જાણે અજાણે ભગવાન શ્રી મહાદેવ શિવરાત્રિનો ઉપવાસ કર્યો છે. ભગવાન શિવ મહાદેવને તે બીલીપત્ર ચડાવ્યા છે અને હરણાઓને જીવનદાન આપ્યું છે, એટલે તને તારા વ્રતનું ફળ પણ મળી ગયું છે. હવે તું શિવલોકમાં વસવાને માટે અધિકારી બન્યો છે અને આ હરણાઓ પણ તારા લીધે શ્રાપ મુક્ત બન્યા છે. એટલે હવે હું તને અને આ હરણાઓને શિવલોક લઈ જવા માટે આવ્યો છું. આ સાંભળી અને બધા હરણાઓ અને શિકારી વિમાનમાં આવીને બેસી ગયા અને વિમાન શિવલોક જવા નીકળી ગયું. આમ શિકારી અને હરણાઓનો શિવલોકમાં વાસ થયો. હે મહાદેવ ભોળાનાથ, જે મહાશિવરાત્રિનું વ્રત હરણાઓ અને શિકારીને ફળ્યું, તેમજ આ વ્રત કરનારને, આ કથા કહેનાર, સાંભળનાર સૌ કોઈને ફળજો. અને ભગવાન ભોળાનાથ, તમે અમારી ઉપર અમી દ્રષ્ટિ ભરી નજર રાખજો. બોલો શ્રી ભગવાન મહાદેવ માં પાર્વતી કી જય. આ પવિત્ર પર્વે મહાશિવરાત્રિ મહાદેવ ભોળાનાથનો દિવસ ગણવામાં આવે છે. તો આપણે દોસ્તો એક મહાદેવ ભોળિયાનાથનું ભજન ગાઈશું. શિવ સામાન એ કોઈ દાતા નહીં, વિપત વિદારણહાર, લજ્યા મોરી રાખજો, નંદી કે આસવા. એ ભોળાનાથના તું રંગમાં, શિવ શંભુના સત્સંગમાં, રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. કૈલાસવાસી છે અવિનાશી, દેવોના પરદેવ, શિવ દેવોના પરદેવ. એ ત્રિપુરારી ત્રણ લોકના સ્વામી, ત્રિપુરારી ત્રણ લોકના સ્વામી, ગિરજાના સંગમાં, રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. સાગર મંથન કરતા જ્યારે નીકળ્યું હળાહળ ઝેર, જ્યારે નીકળ્યું હળાહળ ઝેર. સાગર મંથન કરતા જ્યારે નીકળ્યું હળાહળ ઝેર, જ્યારે નીકળ્યું હળાહળ ઝેર. વિષના પ્યાલા શિવજી પીવે, વિષના પ્યાલા શિવજી પીવે, આઠે કોર અમલમાં, રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. એ ભોળાનાથના તું રંગમાં, શિવ શંભુના સત્સંગમાં, રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. ગોકુળિયામાં ભિક્ષા કાજે
બાવો બનીને જાય, શિવ બાવો બનીને જાય. ગોકુળિયામાં ભિક્ષા કાજે બાવો બનીને જાય, શિવ બાવો બનીને જાય. દર્શન કરવા જાય જોગીડો, દર્શન કરવા જાય જોગીડો, નંદ જશોદા નંદના રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. એ ભોળાનાથના તું રંગમાં, શિવ શંભુના સત્સંગમાં રંગાઈ જાને રંગમાં. હે ભોળો ભંડારી દિલનો ભોળો, ભીલડીએ ભરમાવ્યો, એને ભીલડીએ ભરમાવ્યો. ભોળો ભંડારી દિલનો ભોળો, ભીલડીએ ભરમાવ્યો, એને ભીલડીએ ભરમાવ્યો. એ લટકે મટકે શિવજી નાચે, લટકે મટકે શિવજી નાચે, ભીલડી કેરા સંગમાં રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. એ ભોળાનાથના તું રંગમાં, શિવ શંભુના સત્સંગમાં રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. બોલો ભોળાનાથ કી જય.